viewers, hope you all are doing well. See, previously આપણે તમારો પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનો યુનિટ નંબર 2 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી બેઝિસ ફોર સેગમેન્ટેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ માર્કેટ. ઇન્ડસ્ટ્રીયલ માર્કેટની અંદર કેવી રીતે સેગમેન્ટેશન કરવામાં આવે છે, કયા કયા વસ્તુ જે છે એને અફેક્ટ કરે છે કન્ઝ્યુમર્સને પણ અને સાથે સાથે જે કોઈ પણ કંપની છે બરાબર કે જે એના ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર્સ સાથે ડીલ કરશે એને પણ. ફાઇન. હવે તમને પ્રોસેસ આપેલી છે સેગમેન્ટેશન માટેની. તમને એમ થાય કે મેડમ આની પણ કોઈ પ્રોસેસ હોય, સિમ્પલી તમે જે છે એ કેટેગરી તો કહી દીધી કે આટલી કેટેગરી જે છે એની અંદર સેગમેન્ટેશન કરવાનું, પણ બધી કેટેગરીને અલગ પાડી નાખીએ. નો, ઇટ ઇઝ નોટ ધેટ મચ સિમ્પલ ટાસ્ક. ફાઇન. લેટ અસ ફોકસ ઓવર ટુ ધી પ્રોસેસ ઓફ સેગમેન્ટેશન. તમને 8 કે 9 જેટલા સ્ટેપ્સ આપેલા છે અને એની અંદર તમને અલગ અલગ જે વસ્તુ છે આપેલી છે કે જેને આપણે ધ્યાનમાં રાખવી પડશે while doing segmentation. ફાઇન. સો જોઈએ શું કહેવા માંગે છે. નીડ ડિટર્મિનેશન ઓફ સેગમેન્ટેશન. નીડ ડિટર્મિનેશન એટલે આપણી કંપનીની નીડની વાત નથી કરતા, પણ જે તમારા કન્ઝ્યુમર્સ લોકો જે છે એની નીડની વાત કરે છે. ઇટ મીન્સ કે તમે જેટલા લોકોને તમારા કન્ઝ્યુમર તરીકે જુઓ છો. સી ફોર એક્ઝામ્પલ કોઈ જે છે લો ઇન્કમ વાળો તમારો કન્ઝ્યુમર છે, કોઈ એડલ્ટ છે, કોઈ સિનિયર સિટીઝન છે, કોઈ ટીનેજર છે, પણ આટલા બધા લોકો જે છે એમાંથી એકચ્યુઅલી કયો પર્સન એવો છે કે જેને ખરેખર તમારી પ્રોડક્ટની જરૂરિયાત છે, બરાબર? કારણ કે કન્ઝ્યુમર્સ તો કેટલા બધા માર્કેટની અંદર હોય. બીજી હું તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું કે તમારી પાસે વસ્તુ લેવા આવે છે, તમને ખબર છે કે એ વ્યક્તિ કસ્ટમર છે કે કન્ઝ્યુમર? ના, આપણે ક્યારેય વસ્તુને જાણી નથી શકતા કે એ જે તે ઇન્ડિવિજ્યુઅલ છે એ કન્ઝ્યુમર છે કે કસ્ટમર. કસ્ટમર ખાલી વસ્તુ લઈ જાય છે, જ્યારે કે કન્ઝ્યુમર એ વસ્તુને કન્ઝ્યુમ કરે છે, એને યુઝ કરે છે. સાચો રિવ્યુ તમને કસ્ટમર નહીં પણ કન્ઝ્યુમર આપી શકશે. There cannot be any customer review, there can be consumer review. બરાબર? એટલે આ જેટલી પણ મોટી કંપનીઓ કહે છે કે કસ્ટમર રિવ્યુ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કન્ઝ્યુમર રિવ્યુ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જે વ્યક્તિ વસ્તુને યુઝ કરે છે, એનો ઉપયોગ કરે છે, એને ફીલ કરે છે, એને જ એકચ્યુઅલ આઈડિયા હોય કે તમારી પ્રોડક્ટ કેવી છે. બરાબર? હું ડેરી મિલ્ક લઈ જાઉં છું, પણ મેં ક્યારેય ડેરી મિલ્ક ખાધી નથી. એ ડેરી મિલ્ક તો હંમેશા મારો નાનો ભાઈ જે છે એ ખાય છે. તો રિવ્યુ હું આપી શકું કે મારો નાનો ભાઈ આપી શકે? ઓફકોર્સ એ જ આપી શકશે, કારણ કે એ વ્યક્તિ ટેસ્ટ કરે છે વસ્તુને, એ વ્યક્તિ પર્ટિક્યુલર ચોકલેટને ટેસ્ટ કરે છે. સો બેઝિકલી એ વ્યક્તિ બતાવી શકશે કે શું ઇમ્પ્રોવાઇઝેશનની જરૂરિયાત છે કે એની શું નીડ છે કેડબરી કંપની પાસેથી. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. સેકન્ડ તમને કીધું છે ડેટા કલેક્શન ફોર ઈચ સેગમેન્ટ. જેટલા લોકો આવે એની પાસેથી તમે રિવ્યૂ લેતા છો, કારણ કે દરેક સેગમેન્ટ માટે તમારે ડેટા કલેક્શન જોશે. And for collecting data, you have to make surveys, you have to do research, you have to go outside of your company, you have to meet some consumers, you have to talk to them what actually they need, and then we can define segment. બરાબર? જે આનું નેક્સ્ટ સ્ટેપ છે આઈડેન્ટિફાઈંગ ધ સેગમેન્ટ. બરાબર? આવું કર્યા પછી આપણને ખબર પડે કે સેગમેન્ટ કયો હશે, કઈ વસ્તુ એકચ્યુઅલ સેગમેન્ટ બનશે તમારું. તો દરેક જગ્યાએ ડેટા કલેક્ટ તો કરવો જ પડે ને. અને ડેટા કલેક્ટ કર્યા વગર કે રિસર્ચ કર્યા વગર તમને નહીં ખબર પડે કે તમે જેવું વિચારો છો એવું એકચ્યુઅલ માર્કેટની અંદર છે કે નહીં. બરાબર? શું એક પર્સપેક્ટિવ છે. થર્ડ તમને કીધું છે આઈડેન્ટિફાઈંગ ધ સેગમેન્ટ. હવે ડેટા કલેક્ટ કર્યા પછી તમારી પાસે ઘણી બધી ચોઇસીસ અવેલેબલ હશે, ઘણા બધા અલ્ટરનેટિવ્સ અવેલેબલ છે. આ અલ્ટરનેટિવમાંથી તમારે સિંગલ અલ્ટરનેટિવને ચૂઝ કરવાનું છે. હાઉ ડુ યુ નો કે આ સેગમેન્ટ આપણે કરવું છે?
તો એ નંબર ઓફ સેગમેન્ટ્સમાંથી તમે સૌથી પ્રોફિટેબલ વસ્તુ જે છે એને ચૂઝ કરશો કે આ કન્ઝ્યુમર તમારા એકચ્યુઅલ કન્ઝ્યુમર છે અને એવા તમે 2 કે 3 સેગમેન્ટ પાડશો. ફાઇન. સો આઈડેન્ટિફાઈંગ ધ સેગમેન્ટ, બરાબર જોવું પડે કે કઈ વસ્તુ પ્રોફિટેબલ રહેશે તમારા માટે અને એટલા સેગમેન્ટને તમારે ચૂઝ કરવા. 10 સેગમેન્ટ બનતા તો 10 સેગમેન્ટ ના કંઈક તમે ચૂઝ કરી શકો અને 10 માટે અલગ અલગ 10 પ્રોડક્ટ બનાવશો તમે ના, નેવર. It can not at all be possible. Fine. So fourth તમને કહે છે finding the segments attractiveness. 4 કે 5 સેગમેન્ટ જોયા, બરાબર. ઉપર ડેટા કલેક્શન ટાઈમે તમે 15 સેગમેન્ટનો ડેટા કલેક્ટ કર્યો, તો હવે 5 સેગમેન્ટ તમે આઈડેન્ટિફાઈ કર્યા કે જે તમારા માટે બેસ્ટ છે. એ 5 માંથી પણ તમે 2 કે 3 જ ચૂઝ કરશો જે અટ્રેક્ટિવ હશે તમારી કંપની માટે. યસ ઓર નો? અને અટ્રેક્ટિવનેસ થ્રુ જ તમે હકીકતે તમારી કંપની જે છે એને એની પ્રોડક્ટને સેગમેન્ટાઇઝ કરશો. બરાબર. હું તમને બહુ સિમ્પલ એવી વસ્તુ કહું, એક જ સાદી મેગી જે છે એને આટા મેગી ને એને વેજ આટા મેગી ને એને પેલી ટાઈપની મેગી, એવું કરવાની જરૂર શું હતી? મેગી તો બધા ખાતા જ નથી, બધા લઈ જ જતા હતા દુકાને. પણ લેડ આવ્યું અને કંપની ઉપર કેસ થયો, લોકોને ખબર છે કે મેંદામાંથી બને છે, તો મેંદાવાળી લેતું નથી કોઈ. આટાવાળી બનાવું તો લે. આ કસ્ટમરની નહીં હતી કે આટા મેગી હોવી જોઈએ. ઓકે. સો સેગમેન્ટની અટ્રેક્ટિવનેસ આ રીતે ડિસાઇડ કરે છે કંપનીઝ. આ રીતે કંપની ન કરે તો કંપનીને નુકસાન થાય, કારણ કે દરેક લોકો માટે અલગ અલગ વસ્તુ કેટલીક બનાવી શકો. દરેકનો જે પરસેપ્શન હોય અલગ હોય કોઈ વસ્તુ ટુવર્ડ્સ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ફાઇન્ડિંગ ધ પ્રોફિટ યીલ્ડિંગ સેગમેન્ટ. 3 સેગમેન્ટ તમારી પાસે છે, આમાંથી તમે 2 ઉપર ઓછું, 1 ઉપર સૌથી વધારે ફોકસ કરશો. એ એવું સેગમેન્ટ હશે કે જે તમને પ્રોફિટ અપાવડાવશે. That one segment or that one and only segment that can give you 100% profit, or we can say that huge profit. અને એના પર તમે ફોકસ કરશો સૌથી વધારે. બાકીના 2 ઉપર પણ કરશો, that is not going to give you more profit. Fine. નેક્સ્ટ તમને કીધું છે એનાલિસિસ ઓફ માર્કેટ સેગમેન્ટ. હવે તમે એક વખત જે છે એ ચૂઝ કરી લીધા કે આટલા સેગમેન્ટ આપણને પ્રોફિટ અપાવડાશે, 3 સેગમેન્ટ પ્રોફિટ અપાવડાશે, ધેટ્સ ઇટ. આ ચૂઝ કરી લીધું. હવે આ 3નું પણ તમારે એનાલિસિસ કરવું પડશે અને આ એનાલિસિસ કરશો તો તમને ખબર પડશે કે આ લોકોએ જેને તમે ચૂઝ કર્યા છે તમારી પ્રોડક્ટના લોયલ કન્ઝ્યુમર બનશે કે નહીં. નો ડાઉટ લીધા વગર તો લોયલ કન્ઝ્યુમર ન બને, પણ બનશે કે નહીં તો તમે આના ઉપરથી ડિસાઇડ કરશો ને. ફાઇન. સો એ એક વસ્તુ જે છે એ આની અંદર તમને આપેલી છે, બરાબર. નેક્સ્ટ તમને કીધું છે સિલેક્ટિંગ ધી સેગમેન્ટ. એનાલાઇઝ કર્યા પછી એ 3માંથી હવે 2 જ રાખવાના છે એવું આપણને ખબર પડી. કેમ? કારણ કે એનાલિસિસ કર્યા પછી એક સેગમેન્ટ આપણને બહુ મિનિમમ રેવન્યુ જનરેટ કરતો હતો તો આપણે રિમૂવ આઉટ કરી દઈએ છીએ, 2 જ રાખી છે. તો સિલેક્ટિંગ ધી સેગમેન્ટ, એવા 2 સેગમેન્ટ તમે સિલેક્ટ કરશો જે તમને સૌથી વધારે પ્રોફિટ અપાવડાવે છે, અથવા તો તમારી કંપની જે છે એના માટે સૌથી બેનિફિશિયલ છે, જે તમારી કંપનીની શાખ પણ વધારશે, રેવન્યુ પણ વધારશે, તમને પ્રોફિટ પણ અપાવડાવશે, સોશિયલ પ્રેસ્ટીજ પણ અપાવડાવશે, સોશિયલી પણ ગુડ ઇમેજ ક્રિએટ કરી આપશે. 2 સેગમેન્ટ ચૂઝ કરો, વાત થઈ ગઈ. હવે આ 2 સેગમેન્ટ ચૂઝ કરવાથી તમારું કામ કમ્પ્લીટ થઈ જાય છે ને. તો પેલા જે માર્કેટિંગ મિક્સ ભણ્યા હતા આપણે એની 2 માટે અલગ અલગ રીતે તમારે નાખવા પડશે. એટલે કે ઇનકોર્પોરેટિંગ ધ સેગમેન્ટેશન ઇનટુ માર્કેટિંગ સ્ટ્રેટેજી. પેલા જે માર્કેટિંગ મિક્સ અને એની માર્કેટિંગ સ્ટ્રેટેજીસ એને રિલેટેડ, એમાં તમે હવે તમારું સેગમેન્ટેશન જે છે એને સ્થાન આપશો. એ સેગમેન્ટેશનને અંદર મૂકો છો.
જેથી કરીને તમને એકચ્યુઅલ વેમાં આઈડિયા આવે કે હવે બજેટરી વેની અંદર કેટલી તમારે જરૂરિયાત પડશે, તમારી કંપનીને કેટલા પૈસાની કે કેટલા બજેટની કે કેવા કેમ્પેનની કે કેવી પ્રમોશનલ એક્ટિવિટીઝની કે કેવી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની જરૂરિયાત પડશે. બરાબર. તો આ એક વસ્તુ જે છે એ તમને આપેલી છે. આવી આખી પ્રોસેસ હોય ને માર્કેટિંગ સ્ટ્રેટેજી, પછી તમે સીધા જ જે છે પ્રમોટ કરશો તમારી બે સેગમેન્ટના પ્રોડક્ટને, અને એની સાથે સાથે તમે જે કંઈ પણ પ્રમોટ પ્લેસિંગ એક્ટિવિટી એટલે કે ડિસ્ટ્રીબ્યુશન એક્ટિવિટીને બધું પેરેલલી થશે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પ્રોસેસ ઓફ સેગમેન્ટેશન. બરાબર. તમને 8 સ્ટેજીસની અંદર પ્રોસેસ આપેલી હતી. બહુ સિમ્પલ એવી વસ્તુ છે, કોઈ રોકેટ સાયન્સ નથી, દરેક કંપની આ કરે જ છે. તમારી કંપની હોય, તમારા પપ્પા ચલાવે છે, સ્ટીલ યુ કેન ગો ફોર ધીસ. તમે પણ આ પ્રોડક્ટ માટે જઈ શકો છો. તમે પણ આ પ્રોડક્ટ જે છે તમે પણ આ સેગમેન્ટેશન જે છે એની પ્રોસેસ માટે જઈ શકો છો તમારી પ્રોડક્ટમાં. ફાઇન. સો એક પર્સપેક્ટિવ આપેલો હતો જેને આપણે સ્ટડી કર્યું. કમિંગ સેશનની અંદર આપણે આની લિમિટેશન્સ જે છે બરાબર એના ઉપર ફોકસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે જે છે એ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.